હેલો દોસ્તો, તો આજના વર્ગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જવાના છીએ ભાવનગર. તો આપ જોઈ શકો છો આજે હું જાઉં છું જયસુભાઈની દુકાને. તો આપ લાગતું તો નથી, લાગે છે બધા અંદર છે. હા, હું આ સંજયભાઈને જયસુભાઈ અહીંયા તો ફોન ઘુમડે છે. સંજયભાઈ તો એ બેઠા છે અહીંયા. કઈ તૈયારી કરી કે કેમેરા? તો ભાવનગર જવાનું કેટલું મોડું થાય, કેટલા વાગી ગયા છે ખબર છે? તો ચલો યાર 12 વાગી ગયા છે. કેમેરા સંજયભાઈ તો બધું પેક કરે છે. તો કેમેરો છે, લેન્સ બધા લઈ લેજો સંજયભાઈ, બેગ લઈ લેજો. કિચન તો મસ્તી નું એમ, કિચન તો બતાવો તમારે. હા, તો આ મારું બેગ છે, તો આપ જોઈ શકો છો. તો આ ને શું કહેવાય, આ શું છે? આ છે ફ્લેશ, ડાગા ના મોટા મોટા, બીજું કઈ નહીં. આમ છે મોબાઈલ સ્ટેન્ડ. આ તો સ્ટેન્ડ છે, પકડવાનો પડે. એ છે કેમેરો. તો આપ જોઈ શકો છો. આ છે અમારી બીજી રૂમ. અહીંયા બી બનાવીએ છીએ વ્લોગ. તો અમે નીકળીએ છીએ હવે વ્લોગ માટે. તો અમે નીકળીએ છીએ ભાવનગર માટે. તો જોઈશું કોઈ તો લાઇટ બંધ કરી છે, દરવાજો બંધ કરે છે. તો જઈશું ભાઈને થોડું કહી દઈએ આપણે. અમે જઈએ છીએ ભાવનગર. તો આપ જોઈ શકો છો. અમે જયસુભાઈ અમે જઈએ છીએ ભાવનગર, આવજો. ભાવનગર. તો સંજયભાઈને કહી દઈએ છીએ આપણે જઈએ છીએ. આ થેલામાં હું લીધું છે? થેલામાં ઘણું બધું છે. તો આ થેલામાં આમ બાંધવાનું છે. એમ કામ આવી રીતના ફેશન વાળો છે, બધી ફેશન વાળો છે. આવી રીતના ફોટો સારો આવે. ફોટો સારો આવે ને એટલે મજા આવે આપણને થોડો. પછી બીજું છે, આ છે કાચ. જો તમને મોટું બતાય છે આમાં તમારું, આ કાચ છે તમારું મોટું બતાય છે. મારે મોટું દવાનું છે. તો હું જરીક વાળ કરી નાખું મારા. વાળ તો રેડી લાગે. રેડી છે ને વાળ જયસુખભાઈ? વાળ રેડી છે. બીજું છે આમાં દાચ્યો છે. દાચ્યો તો એમ તો કઈ વાળાને કાચમાં જવું પડે. કાચ તો મેકી દીધો પડે. તો બીજું છે, આ છે મોઢે લગાડવાનું. આથી મોટું છે ને થોડો થઈ જાય, ત્યારે લગાડવા લગાડવી પડે. બીજું છે, આ શું છે? આ તો કઈ મોઢે લગાડવાનું છે. આથી ધોળા થઈ જાય આપણે, ધોળા. એટલો ધોળો છો, હજી ધોળો થઈ જાય. બીજું છે, આ તો તમને ખબર જ છે. આમ છે, ખબર છે કે આમ છે રેનકોટ. હા છે રેનકોટ. તો આપણે હવે આને થોડો હંકેલી લેવું. હંકેલા તો કેમ છે? આ તો હું તો એવું લાગે. અને હંકેલવા નથી હવે, આમ નાખી દઈ પાછું. કેમ કે ભીનો લાગે છે થોડો થોડો. તો હવે આપણે તમારે કઈ લઈ જવાનું છે? મારે કાંઈ લીધા નથી મારો ભાઈ. કઈક હતું, કઈક તમે કહેતા હતા કઈક લઈ જવાનું. તો આજે અમે આવી ગયા છીએ અહીંયા પેટ્રોલ પુરાવા. પેટ્રોલ તમારે જરા પકડે તો લાટ પકડે તો એ નખાઈ દે થોડુંક જોવામાં, બાકી બધો પકડે. તો અમે પેટ્રોલ પુરાવી લીધું છે. તો અમે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે. તો આપ જોવો છો મારા ગાડી આખી પડી છે. વરસાદ આવી જતો બે બધું જવું પડે ને આમાં છે ને ભટકણ. તો આપણે માઇક ચડાવીએ તો આપણું બોડી વળી આવે. તો આપણે થોડાક આગળથી નાખીએ, મોટે મોટે બાંધી દઈએ. તો અમારી ગાડી જાય છે ભાવનગર. તો આપ જોઈ શકો છો. તો બોર્ડ અમારા ગામમાં જ છે, મતલબમાં તો સરખો વિડીયો બતાવો આમ બસ. તો જોઈ શકો છો. નમસ્તે, હેલો કરો. हेलो नमस्ते नमस्ते. कौन अपना ये कौन नहीं ए वीडियो शूट है, वीडियो शूट है। नमस्ते। यूट्यूब में व्लॉग बनाते हैं अच्छा, हम इसी गाँव के हैं. इसी गाँव के मैं अहमदाबाद की हूँ। तो चलो हम निकलते हैं अब भावनगर जाने के लिए. और आज थोड़ी गिनती तो आज मैंने आवड़ती नहीं, हमारा काम है हमारा फ्रेंड बताया मुसाफिर का साइड ला गाड़ी अंदर पुलिस वाला बना लाइसेंस
તો આપણે ભાઈબંધની દુકાને જવું પેલા જોઈ શકો તો આપણા ભાઈબંધની દુકાને આવ્યા છીએ આપણે તો વિડીયો શરૂ રાખજો આપણે આપણા ભાઈબંધની દુકાને થોડી વસ્તુ લેતા હતા તો એ હે કિશોરભાઈ તો રામ રામ કિશોરભાઈ એ ભાઈ લોકો કોઈ હેલો બોલો કરો તો આ છે રામનાથ પાળ તળાજા હાઈવેની વચ્ચે આવેલી છે તો તમે અવશ્ય રામનાથ પાળની મુલાકાત લો. તો અમે ભાવનગર જવા માટે નીકળી ગયા છીએ. તો આ તળાજા ભાવનગર વાળો નેશનલ હાઈવે 51 છે. તો તમને જો સામે તળાજાનો ડુંગર દેખાઈ રહ્યો છે. તો અમે ભાવનગરથી પાછા રિટર્ન પણ થઈ ગયા છીએ. તો અમે જો ઘણા બધા ઠેલા છે અમારી પાસે, એમાં ગિટાર છે, 2 કેમેરા લાવ્યા છે, બેટરી લાવ્યા છે. તો અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.